વેલકમ બેક માય ડિયર સ્ટુડન્ટ્સ. હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલ વતી એકવાર ફરી આપનું સ્વાગત કરું છું. અને આજના આપણા વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 9માં બહુપદી ચેપ્ટરમાં અને તેમાં સ્વાધ્યાય 2.3 નો દાખલા નંબર 2 જોવાનો છે, જેમાં આપ્યું છે આપણને કે gx એ px નો અવયવ છે કે નહીં. બરાબર, એટલે જે આપણને px નો જે રકમ આપી છે તે gx નો એટલે આપેલી બહુપદીનો અવયવ છે કે નહીં તે આપણે નક્કી કરવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, અવયવ છે કે નહીં તે નક્કી કરવા માટે શું થશે કે જે આપણે રકમ આપી છે આપણને તે રકમ આપેલી બહુપદીમાં મૂકતા x ની જગ્યા પર મૂકતા જો એનો જવાબ 0 આવે, શૂન્ય આવશે તો તે બહુપદીનો અવયવ છે, નહીં તો પછી નથી. બરાબર, તો જોઈશું આપણે આગળ કે અહીં લખીશું આપણે આ રીતે કે gx બરાબર આપણને આપ્યું છે કે x + 1 = 0 માટે x બરાબર +1 જમણી બાજુ જશે તો થશે કેવા -1. બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે આગળના સ્વાધ્યાય 2.2 માં જોયું હતું તે પ્રમાણે કે p આપણે 0 મૂકવાના હતા, p1 મૂકવાનું હતું, p2 મૂકવાના હતા. બરાબર, p(1) p(0) એ રીતે મૂકવાના હતા. તો જો આ રીતે મૂકવાનું હશે તો આપણે ડાયરેક્ટ એના પર x ની જગ્યા પર કે y ની જગ્યા પર કે t ની જગ્યા પર આલ્ફાબેટ કોઈ પણ આપેલા હોય તેની જગ્યા પર આપણે ડાયરેક્ટ મૂકવાનું હોય. અને અહીં આ રીતે આપેલું હોય કે x + 1 તો +1 છે, જેને આપણે શૂન્ય સાથે સરખાવવાનું હોય તો x + 1 પ્લસ આપેલું હોય તેને શું થશે? માઇનસ થશે. અને સંજોગવશાત માનો કે આવું આપેલું હશે કે x - 2 = 0, તો માઇનસ આપેલા હશે તો શું થશે? આપણા પ્લસ થશે. ટૂંકમાં પ્લસ હશે તો માઇનસ થશે અને માઇનસ હોય તો પ્લસ મૂકીને આપણે દાખલો ગણવાનો હોય. બરાબર છે, આપણે અહીં x + 1 મૂકીને જોવાનું છે એટલે +1 છે તો જમણી બાજુ પર જશે તો થશે -1. તો આગળ જોઈશું, જોજો કે p x ની જગ્યા પર આપણે લખવાના છે -1, તો આપણે અહીં લખીશું 2 કૌંસમાં -1^3 પ્લસ -1^2 -2, ફરી પાછા x ની જગ્યા પર -1 અને ફરી પાછા -1. બરાબર, આગળ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે રકમ લખીને પછી આપણે શું કરીશું? પહેલા એનો વર્ગ કે ઘન કે જે પણ આપેલું હશે તે આપણે કરવાનું રહેશે. તો અહીં જોઈશું તો 2 -1 નો ઘનનો એવો અર્થ થાય વિદ્યાર્થી મિત્રો કે -1 ને 1 તાલી 3 એમ નહીં, પણ શું થશે? -1 નો ઘન એટલે -1 ને ગુણવાનું છે આપણે 3 વખત ગુણીશું એટલે શું થશે? આ રીતે કે -1 ગુણ્યા -1 ગુણ્યા -1. હવે એનો નિયમ છે વિદ્યાર્થી મિત્રો આ રીતે કે જો કોઈ રકમ માઇનસમાં આપેલી હોય અને ઉપરનો જો ઘાત એકી ઘાત હોય એટલે એનો ઘાત કેટલો હશે? આ રીતે 1 હશે કે 3 હોય કે 5 હોય. બરાબર, જો ઘાત એકી ઘાત હોય તો એનો જે પણ જવાબ આવે તે વિદ્યાર્થી મિત્રો કેવો આવે? માઇનસમાં આવે. બરાબર છે, જેમ કે -1 ને આપણે 3 વાર અહીં ગુણીશું આ રીતે કે -1 ગુણ્યા -1 ગુણ્યા -1, તો 1 એકુ 1 તો થશે, પણ એ 1 કેવા થવાના? આપણા -1 થશે. બરાબર, આ રીતે થશે. અને જો કોઈ રકમ માઇનસમાં આપી હોય એનો બેકી ઘાત હોય, બેકી ઘાત એટલે કેવો ઘાત હશે? તો 2 હોય, 4 હોય, આ રીતે 6 ઘાત તો હોતો નથી, 2 અને 4 મોટા ભાગે હોય છે. તો જો બેકી ઘાત આપેલો હોય તો એનો જે જવાબ આવે તે વિદ્યાર્થી મિત્રો કેવો હશે? પ્લસમાં હશે. પ્લસ છે એટલે કે +1 આવશે, એટલે આપણે એને ડાયરેક્ટ કૌંસની બહાર લખીશું આ રીતે. બરાબર છે, ફરી પાછું જોઈશું તો અહીં આપેલું છે, જોજો ધ્યાનથી કે આ કૌંસની બહાર માઇનસ છે અને અંદર માઇનસ છે, જેનો ગુણાકાર કરીશું તો -2 ગુણ્યા -1 એટલે કે ઓછા માઇનસ માઇનસ શું થશે? અહીં પ્લસ થશે, એટલે કે 2 એકુ થશે આપણા 2 અને પેલા પાછા -1. બરાબર, ફરી પાછા આનો ગુણાકાર કરીશું તો આવું થશે કે 2 ગુણ્યા 1 એટલે થશે આપણા 2 અને તે પણ માઇનસ સાથે ગુણાકાર છે એટલે કેવું થશે? -2. બરાબર, અહીં પણ માઇનસ સાથે ગુણાકાર છે વિદ્યાર્થી મિત્રો, પણ અહીં શું છે કે બહાર માઇનસ છે એટલે માઇનસ માઇનસ અહીં ચિહ્ન પહેલા તો આવી જશે આપણું કેવું? પ્લસ. ઓછા વત્તા થશે. બરાબર, ફરી પાછું જોઈશું તો 2 એકુ 2 થશે, -+1 +2 અને -1. હવે અહીં જોઈશું તો જો આવું થશે વિદ્યાર્થી મિત્રો કે આ -2 અને +2, તો +2 ને -2 અહીં જ આપણા કટ થશે. બરાબર, -1 ને +1 પણ આપણા ઉડી જશે. ટૂંકમાં અહીં બધું જ ઉડી જાય છે એટલે જવાબ શું આવશે આપણો? 0. બરાબર, તો અહીં p-1 નો જવાબ 0 છે. બરાબર, તેથી gx એ px નો અવયવ છે. બરાબર, આ રીતે લખાશે. તો અહીં લખીશું આપણે આ રીતે કે p-1 = 0 હોવાથી gx એ px નો અવયવ છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલા નંબર 1 જે છે તે અહીં પૂરો થાય છે. આગળ આપણે દાખલા નંબર 2 જોઈએ.
તો આગળ દાખલા નંબર 2 આપ્યો છે વિદ્યાર્થી મિત્રો આ રીતે કે px બરાબર x નો ઘન પ્લસ 3x નો વર્ગ પ્લસ 3x પ્લસ 1 અને gx બરાબર આપ્યા છે x વત્તા 2 બરાબર ફરી પાછા આપણે અહીં લખીશું આ રીતે કે x પ્લસ 2 તો x પ્લસ 2 બરાબર 0 માટે x બરાબર પ્લસ 2 જમણી બાજુ જશે તો થશે માઇનસ 2 x બરાબર માઇનસ 2 બરાબર ફરી પાછું જ્યાં આગળ x છે ત્યાં આગળ આપણે લખીશું કેટલા તો માઇનસ 2 બરાબર તો અહીં લખીશું આપણે આ રીતે કે માઇનસ 2 નો ઘન પ્લસ 3 કૌંસમાં માઇનસ 2 નો વર્ગ પ્લસ 3 કૌંસમાં માઇનસ 2 અને પ્લસ પાછા આપણા 1 બરાબર આ રીતે તો પહેલા કીધું તે પ્રમાણે કે જેનો ઘન કે વર્ગ કે જે થતું હોય તે આપણે કરીશું આ રીતે કે ઘન આપેલું છે તો માઇનસ 2 નો ઘન એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો જોજો ફરીથી કે 2 તાલી 6 એમ નહીં પણ 2 ને ગુણવાનું છે આપણે 3 વખત 2 ને 3 વખત ગુણીશું તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો 2 દુ 4 ને 4 દુ થશે 8 પણ શું કીધું હતું તમને કે જો માઇનસમાં રકમ આપી હોય ને ઉપર એકી ઘાત હશે ફરી પાછું યાદ કરાવું કે એકી ઘાત હશે એટલે કે -1 1 હોય કે 3 હોય કે 5 હોય તો જે એનો ઘાત એકી સંખ્યામાં હોય અને આપણે માઇનસમાં રકમ આપેલી હોય તો એનો જે પણ જવાબ આવતો હોય એ જવાબ આવશે આપણો કેવો તો માઇનસમાં બરાબર છે ફરી પાછું જોઈશું તો 3 2 નો વર્ગ એટલે બેકી સંખ્યા તો 2 નો વર્ગ એટલે કેટલા થવાના આપણા 4 બરાબર છે ફરી પાછા અહીં લખીશું સાથે ગુણાકાર કરી દઈશું અને પ્લસ આપણે 1 લખીશું બરાબર આગળ જોઈશું તો આવી રીતે કે -8 ના -8 લખીશું પ્લસ ગુણાકાર કરીશું તો 3 ચોક થશે 12 ફરી પાછા લખીશું તો માઇનસ સાથે ગુણાકાર છે એટલે 3 દુ 6 થશે પણ 6 કેવા થશે -6 બરાબર અને પેલા પ્લસ 1 બરાબર હવે જોઈશું તો વિદ્યાર્થી મિત્રો જો કે કોઈ પણ રકમ આપણને માઇનસ પ્લસ અથવા સરખી આપી નથી તો શું કરીશું આપણે કે જે પ્લસ વાળી રકમ છે તેનો સરવાળો કરીશું +12 છે અને +1 છે બરાબર તો 12 + 1 એટલે 12 ને 1 થશે કેટલા આપણા 13 થશે અને માઇનસ નો સરવાળો કરીશું તો માઇનસ આપ્યા છે આપણને -8 અને -6 તો 8 ને 6 બંને માઇનસ નો સરવાળો કરીશું તો 8 ને 6 થશે આપણા 14 અને એ 14 થશે આપણા કેવા -14 બરાબર છે તો 14 માંથી 13 બાદ કરીશું તો આપણા રહેશે કેટલા 1 રહેશે અને એ 1 કેવા રહેવાના આપણા -1 બરાબર તો p -2 બરાબર રહેશે આપણા -1 હવે આગળના દાખલામાં દાખલા નંબર 1 જોયો તેમાં જવાબ આપણો 0 શૂન્ય આવતો હતો જેમાં અહીં દાખલામાં -1 જવાબ આવે છે -1 જવાબ આવે છે માટે શું થશે કે gx એ px નો અવયવ નથી બરાબર એટલે શું લખાશે આ રીતે કે p -2 બરાબર -1 હોવાથી gx એ px નો અવયવ નથી બરાબર આ રીતે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 2 પણ અહીં પૂરો થાય છે હજી આપણે દાખલા નંબર 3 જોવાનો છે તો આગળ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 આપ્યો છે આપણને જેમાં આગળના બે દાખલામાં આપણે પ્લસ હતા એટલે માઇનસ મૂકીને ગણ્યું હતું અહીં આપેલા છે આપણને x -3 આપેલા છે તો જોઈશું આ રીતે થશે કે gx બરાબર શું થશે આપણું તો x -3 બરાબર 0 માટે x બરાબર કેવા 3 થશે માઇનસ હોય તો શું થશે આપણા +3 આગળમાં પેલા +2 આપેલા હતા તો +2 જમણી બાજુ જાય તો કેવા થતા હતા આપણા માઇનસ થતા હતા અહીં આપણને માઇનસ આપ્યા છે તો જમણી બાજુ જશે તો કેવા થશે આપણા પ્લસ થશે બરાબર એટલે x બરાબર 3 આ રીતે તો અહીં જોઈશું વિદ્યાર્થી મિત્રો આ રીતે કે x ની જગ્યા પર આપણે લખવાના છે 3 બરાબર છે તો અહીં લખીશું આપણે 3 નો ઘન -4 કૌંસમાં 3 નો વર્ગ +3 અને પ્લસ થશે 6 બરાબર ફરી પાછા જઈશું તો ઘન આપ્યું છે ને વર્ગ આપેલા છે આપણને તો આપણે 3 નો 3 ઘાત એટલે 3 ને ગુણવાનું છે આપણે 3 વખત નહીં કે 3 તાલી 9 ખાસ ધ્યાન રાખજો બરાબર છે 3 તાલી 9 નહીં પણ 3 ને 3 વખત ગુણીશું એટલે થશે આ રીતે કે 3 × 3 × 3 તો 3 તાલી 9 ને 9 તાલી થશે 27 તો અહીં લખીશું આપણે 27 - 4 ને 3 નો વર્ગ 3 નો વર્ગ એટલે 3 દુ 6 નહીં પણ 3 × 3 એટલે થશે 3 તાલી 9 +3 અને +6 બરાબર ફરી પાછા જોઈશું તો અહીં લખીશું આપણે કે 27 ના 27 બેઠા લખીશું 9 ચોક થશે 36 આપણા પ્લસ થશે 3 અને પ્લસ થવાના 6 બરાબર
અહીં જોઈશું વિદ્યાર્થી મિત્રો, જો તો માઇનસ આપેલા છે આપણને 36 અને પ્લસ આપેલા છે 3, 27, 3 અને 6, તો 27 ને 3 અને 6, તો 27 ને 3 30 ને 6, 30 ને 6 થશે આપણા કેટલા? 36. અને આ 36 આપણને કેવા આપેલા છે? -36. બરાબર. તો 36 માંથી 36 બાદ કરીશું તો રહેશે કેટલા આપણા? 0. બરાબર. તો અહીં આપણો P3 P of 3 નો જવાબ મળ્યો છે આપણને કેટલો? 0. આગળના પહેલા દાખલામાં આપણને 0 જવાબ મળ્યો હતો, એટલે gx હતો તે px નો અવયવ હતો. સેકન્ડ દાખલામાં પાછું gx એ px નો અવયવ નહીં હતો, કારણ કે એનો જવાબ આપણને કેટલો મળેલો હતો? -1. બરાબર. ને અહીં ત્રીજા દાખલામાં પણ જવાબ આપણને 0 મળે છે, એટલે અહીં લખીશું આપણે આ રીતે કે P3 બરાબર 0 હોવાથી લખીશું કે gx એ px નો અવયવ છે. gx એ px નો અવયવ છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલા નંબર 1 દાખલા નંબર 2 જે છે, તો દાખલા નંબર 2 ના આપણે 3 દાખલા ગણ્યા છે, જે અહીં પૂરા થાય છે. હવે આપણે દાખલા નંબર 3 જોઈશું. તો આગળ વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર આપણે 3 જોવાનો છે, જે પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જેમાં કે ની કિંમત આપણે શોધવાની છે. બરાબર. તો આપણને આપ્યું છે આ રીતે કે x ઓછા કે px નો અવયવ હોય તો k ની કિંમત શોધવાની છે. આગળના દાખલામાં જે દાખલા નંબર આપણે 2 માં જોયું તે જ પ્રમાણે કે માઇનસ આપ્યા હોય તો એનું શું થશે? પ્લસ, ને પ્લસ આપેલું હશે તો માઇનસ થશે. બરાબર. તો અહીં આપેલું છે આપણને આ રીતે કે x - 1 બરાબર 0, માટે x બરાબર થશે કેવા? -1. જમણી બાજુ જશે તો થશે +1. એટલે કે જ્યાં આગળ x છે ત્યાં આગળ આપણે 1 મૂકીને ગણવાનું છે. ફરી પાછા અહીં લખીશું આપણે આ રીતે કે p કૌંસમાં 1 બરાબર 1 નો વર્ગ પ્લસ x ની જગ્યા પર આપણે 1 લખવાનો છે, પ્લસ k બરાબર થશે 0. બરાબર. એકદમ સરળ છે વિદ્યાર્થી મિત્રો. જોજો શું થશે, તો 1 નો વર્ગ એટલે કેટલા થશે આપણા? 1. 1 + 1 પ્લસ k બરાબર થશે 0. તો 1 + 1 એટલે કેટલા થશે આપણા? 2 પ્લસ k બરાબર થશે 0. બરાબર. તો k બરાબર થશે આપણા +2, બરાબરની જમણી બાજુ જશે તો થશે -2. એટલે કે આપણને k નો જવાબ અથવા k ની કિંમત મળી છે આપણને કેટલી? તો -2. બરાબર. ફરી પાછા અહીં આપણને x ની કિંમત લખેલી છે આપણે કે x - 1 બરાબર 0, એટલે ફરી પાછા આપણે અહીં લખીશું આ રીતે કે બધામાં x - 1 જ શોધવાનું છે, એટલે x - 1 બરાબર 0 માટે x બરાબર થશે આપણા કેવા? તો 1. ફરી પાછા આપણે જ્યાં આગળ x આપેલો છે ત્યાં આગળ આપણે x ની જગ્યા પર આપણે લખવાનું છે 1. તો 2 કૌંસમાં 1 નો વર્ગ પ્લસ k કૌંસમાં 1 અને વત્તા વર્ગમૂળમાં 2 બરાબર થશે 0. બરાબર. ફરી પાછા જોઈશું તો 2 1 નો વર્ગ એટલે થશે આપણા કેટલા? 1. બરાબર. k ગુણ્યા 1 એટલે કેટલા થશે આપણા? k અને પ્લસ થશે પાછા વર્ગમૂળમાં 2 બરાબર થશે 0. બરાબર. ફરી પાછા જોઈશું તો જોજો વિદ્યાર્થી મિત્રો, આવું થશે કે 2 ગુણ્યા 1 એટલે આપણા થશે 2 * 1 2, પ્લસ લખીશું k, પ્લસ આવશે વર્ગમૂળમાં 2 અને બરાબર થશે 0. બરાબર. આપણે k ની જગ્યા પર લખવાનું છે, એટલે k બરાબર શું થશે અહીં? k બરાબર તો +2 છે, બરાબરની જમણી બાજુ જશે તો કેવા થશે? માઇનસ. બરાબર. અથવા આને લખીશું તો પણ ચાલશે, જે લખે તે. તો અહીં -2 પ્લસ વર્ગમૂળમાં 2 તો આવશે આપણા કેવા? તો અહીં આવશે આપણા માઇનસ વર્ગમૂળમાં 2. હજી આને સુધારીશું તો કેવી રીતે લખાશે વિદ્યાર્થીઓ? માઇનસ માઇનસ 2 વખત છે, એટલે આપણે એને લખીએ આ રીતે પણ લખી શકીએ કે માઇનસ કૌંસમાં 2 પ્લસ વર્ગમૂળમાં 2. આ જે 2 વખત માઇનસ છે તેને આપણે આ બાજુ કૌંસની બહાર લખીને એને કૌંસમાં લખીશું કે -2 અને માઇનસમાં શું થઈ જાય? આપણા પ્લસ થઈ જાય, એટલે કે માઇનસ કૌંસમાં 2 પ્લસ વર્ગમૂળમાં 2. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણો દાખલા નંબર 2 નો જવાબ આવે છે આ રીતે કે k બરાબર માઇનસ કૌંસમાં 2 પ્લસ વર્ગમૂળમાં 2. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલા નંબર 1 અને 2 પૂરા થાય છે. હજી આપણે દાખલા નંબર 3 અને 4 જોઈશું. તો આગળ વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા નંબર 3 નો આપણે ત્રીજો અને ચોથો દાખલો જોવાનો છે આપણે, જેમાં પણ k ની કિંમત શોધવાની છે આપણે. બરાબર. ઇમ્પોર્ટન્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો, જોજો કે અહીં ફરી પાછા x - 1 નું શોધવાનું છે. તો ફરી પાછા લખીશું આપણે કે x - 1 બરાબર 0, માટે x બરાબર થશે આપણા +1. એટલે કે જ્યાં જ્યાં
x આપેલા છે ત્યાં આગળ આપણે એની જગ્યા પર મૂકીશું 1 બરાબર તો k કૌંસમાં 1 નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 2 કૌંસમાં 1 અને પ્લસ 1 બરાબર થશે 0 બરાબર તો અહીં જોઈશું આ રીતે કે k 1 નો વર્ગ એટલે થશે કેટલા આપણા 1 માઇનસ વર્ગમૂળમાં 2 ગુણ્યા એટલે કેટલા થશે આપણા વર્ગમૂળમાં 2 અને પ્લસ 1 બરાબર થશે 0 ફરી પાછો અહીં જોઈશું તો આ રીતે લખીશું કે k ગુણ્યા 1 એટલે પણ કેટલા આવવાના આપણા k જ આવશે બરાબર તો માઇનસ વર્ગમૂળમાં 2 અને પ્લસ 1 બરાબર થશે 0 આપણે k ની કિંમત શોધવાની છે એટલે લખીશું આ રીતે કે k બરાબર શું થશે તો -2 બરાબરની જમણી બાજુ જશે તો કેવા થશે આપણા +2 અને જે પ્લસ છે તે કેવા થશે આપણા -1 બરાબર એટલે કે આપણને જવાબ મળે છે આ રીતે કે k ની કિંમત આવી છે આપણી કેટલી તો વર્ગમૂળમાં 2 -1 એટલે શું થશે કે માઇનસ હોય તો પ્લસ થાય ને પ્લસ હશે તો કેવા થશે આપણા માઇનસ બરાબરની જમણી બાજુ જાય તો બરાબર છે એટલે આ દાખલા નંબર 3 છે તેનો જવાબ આપણને મળ્યો છે આ રીતે બરાબર હવે આપણે આગળ પાછો દાખલા નંબર 4 જોઈશું જે છેલ્લો દાખલો છે બરાબર ફરી પાછા લખીશું આપણે કે x - 1 બરાબર 0 માટે x બરાબર છે આપણા +1 તો જ્યાં જ્યાં આપણા x આપેલા છે ત્યાં આગળ આપણે મૂકીશું કેટલા 1 મૂકીશું તો k કૌંસમાં 1 નો વર્ગ માઇનસ 3 કૌંસમાં 1 અને પ્લસ k બરાબર થશે 0 ફરી પાછું જોઈશું તો k 1 નો વર્ગ એટલે આપણા થશે 1 માઇનસ 3 * 1 થશે 3 અને પ્લસ k બરાબર થશે 0 તો અહીં જોઈશું તો આવી રીતે થશે જોજો વિદ્યાર્થી મિત્રો કે અહીં આ દાખલામાં k ગુણ્યા 1 તો k ગુણ્યા 1 એટલે k -3 અને પ્લસ k બરાબર 0 હવે આ દાખલામાં જે છે તે k 1 જ આપ્યા છે જ્યારે અહીં જે આપ્યા છે તે k કેટલા આપેલા છે આપણને 2 આપેલા છે એટલે 1k અને 1k કેટલા k થશે આપણા 2k તો 2k - 3 બરાબર 0 માટે પહેલા આપણે લખીશું કે 2k બરાબર કેટલા થશે તો -3 બરાબરની જમણી બાજુ જશે તો આપણા +3 થશે અને k બરાબર કેટલા થશે તો 3 અને આ બે જમણી બાજુ જશે તો જશે ક્યાં આગળ છેદમાં એટલે કે k બરાબર આવશે આપણા કેટલા 3/2 2 નો k સાથે વિદ્યાર્થી મિત્રો શું કહેવાય ગુણાકાર કહેવાય એટલે જમણી બાજુ જશે તો કેવા જશે છેદમાં જશે એટલે કે k નો જવાબ અથવા k ની કિંમત મળે છે આપણને કેટલી તો 3/2 બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 3 ના આપણે જે 4 દાખલા ગણ્યા છે અહીંયા દાખલા પૂરા થાય છે બરાબર તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં નવા દાખલા સાથે મળીશું ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો